દિવાળીને લઈને વતન જનારાઓ માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે। ત્યારે એસટી ડેપો પરથી બસોને મેર સહિતનાઓ લીલી ઝંડી આપી હતી। દિવાળીએ લોકો ઉજવણી કરવા પરિવાર સાથે વતન જતા હોય છે, ત્યારે એસટી વિભાગ દ્વારા પણ દિવાળીને લઈ એક્સ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કરી દીધું છે। સુરત એસટી વિભાગ દ્વારા એસટી ડેપો પરથી વધારાની બસોને લીલી ઝંડી અપાઈ હતી। સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી તથા એસટી વિભાગીય નિયામક દ્વારા બસોને લીલી ઝંડી અપાઈ હતી। તો આ વખતે ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સાથે રાજસ્થાન અને મહારાષ્ટ્ર ખાતેની પણ એક્સ્ટ્રા બસો દોડાવાઈ છે। એસટી વિભાગ દ્વારા 1600 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન પણ કરાયું છે। નમસ્તે। આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલર અને હું આજે 5 જેટલી નવી બસો, એક રાજસ્થાનની અને 4 વિવિધ શહેરની ગુજરાતની, સુરતથી સિયાણા, સુરતથી સંતરામપુર, સુરતથી પાંચોર, સુરતથી વિજાપુર, એમ 5 બસ પણ આદરણીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં અને રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગયા વર્ષે પણ સારું આયોજન થયું હતું। કારણ કે સુરત એ મિની ગુજરાત છે। ગુજરાતના 33 ડિસ્ટ્રિક્ટના લોકોએ સુરતની કર્મભૂમિ બનાવે છે અને દિવાળીના સમયે, રજાના સમયે પોતાના વતન જતા હોય ત્યારે સરકાર શ્રી દ્વારા ખૂબ જ સારું આયોજન થઈ રહ્યું છે। તેમાં આજે 5 જેટલી નવી બસોનું આજે કાંતિભાઈ બલરના હાથે અમે ફ્લેગ ઓફ આપવાના છે। સાથે સાથે સરકારનું એક ખૂબ જ સારું ઇનિશિયેટિવ છે કે સૌરાષ્ટ્રમાં પણ અને સૌરાષ્ટ્રમાં જે ગામ હોય એટલે ગામવાળા પણ બુકિંગ કરે તો જે સોસાયટીમાં જઈને એવી 212 જેટલી બસ બુક થઈ છે કે સૌરાષ્ટ્રમાં, સુરતમાં, વરાછામાં એની સોસાયટીથી એના ગામ સુધીનું આયોજન કોઈ કરતું હોય તો આ ભારતીય જનતા પાર્ટીમાંની સરકાર કરતી હોય છે। અને આ વર્ષે પણ 1600 જેટલી બસનું આયોજન કર્યું છે અને આદરણીય હર્ષભાઈ સંઘવીએ તો કીધું છે કે હજુ વધુ બસ મૂકવી પડે તો સરકાર તરફથી અમારી તૈયારી છે। એટલે આજે એનો પ્રારંભ થાય છે ત્યારે હું ને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલર આવ્યા છે ફ્લેગ આપવા, અને હું તમામ જે વતન જાય છે એને શાંતિથી જાય અને શાંતિથી આવે અને માતાજીને પ્રાર્થના કરું છું સૌની દિવાળી સુખમય રહે અને માતાજી સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે, એ જ અભ્યર્થના।